નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ ન્યૂઝ રીડ કરીશું અને એને ગુજરાતીમાં પણ સમજીશું. સાથે સાથે એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ એટલે કે વોકેબ્યુલરી જે છે એ પણ સમજીશું અને ગ્રામર વિશે પણ અન્ડરસ્ટેન્ડિંગ લઈશું. તો ચાલો શરૂ કરીએ. તો જો અહીંયા આ ન્યૂઝ છે એની હેડલાઇન્સ છે અને એમાં જે કંઈ ન્યૂઝ છે એ આ રીતે છે. બરાબર, આપણે જોઈએ. તો ન્યૂઝની હેડલાઇન શું કહે છે? 2 days WFH. અહીંયા WHF નો મતલબ FH નો મતલબ શું થાય છે કે વર્ક ફ્રોમ હોમ. ઓકે, 2 days WFH વીકલી નો વ્હીકલ ડે. દિલ્હી સીએમ રેખા ગુપ્તા અનવેલ્સ ફ્યુલ સેવિંગ સ્ટેપ્સ આફ્ટર પીએમ મોદીઝ કોલ. તો જોઈએ શું કહેવા માંગે છે. તો અહીંયા શું કહે છે કે 2 days WFH એટલે કે 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, વીકલી નો વ્હીકલ ડે એટલે કે વીકમાં એકવાર, નો વ્હીકલ ડે એટલે વ્હીકલ વગરનો દિવસ એમ, એટલે વીકમાં એકવાર વ્હીકલ વગરનો દિવસ. પછી છે દિલ્હી સીએમ રેખા ગુપ્તા અનવેલ્સ, કે દિલ્હીના સીએમ જે છે રેખા ગુપ્તા અનવેલ્સ એટલે કે પહેલી વાર એને જાહેર કરવું, પહેલી વાર એને ખુલ્લું મૂકવું. શું? તો ફ્યુલ સેવિંગ સ્ટેપ્સ. શું કર્યું એમને? ફ્યુલ સેવિંગ. ફ્યુલ એટલે કે જે ઈંધણ છે એની બચતના સ્ટેપ્સ એમને ખુલ્લા મૂક્યા આફ્ટર પીએમ મોદીઝ કોલ, એટલે કે નરેન્દ્ર મોદીની ના અહીંયા કોલનો મતલબ શું થાય કે એને ફોન કોલ એ નહીં, પરંતુ જે અપીલ કરી છે નરેન્દ્ર મોદીએ હમણાં જ જાહેરમાં અપીલ કરી કે ફ્યુલ સેવિંગના સ્ટેપ્સ લેવાના, કેમ કે જે ગ્લોબલ કન્સર્ન જે ચાલી રહ્યા છે એના અનુસંધાને. ઠીક છે, તો એ રિલેટેડ આ ન્યૂઝ છે. એટલે મોદીઝ કોલનો મતલબ મોદીએ જે અપીલ કરી છે દેશને એના કારણે આ સ્ટેપ્સ લેવાનું જે પગલું લીધું છે, મતલબ જે પગલા લીધા છે રેખા ગુપ્તાએ, એની અહીંયા વાત કરી છે. કયા પગલા છે અહીંયા આપણને શું કહેવાય કે હેડલાઇન ઉપરથી ખબર પડી જાય કે 2 days વર્ક ફ્રોમ હોમ, 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાનું, અને વીકમાં એકવાર વેહિકલ વગર એટલે કે નો વ્હીકલ ડે એટલે કે વ્હીકલ લઈને જતા હોય એમના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે એ રીતે કારપુલિંગનો યુઝ કરીને જવાનું, પર્સનલ વ્હીકલ નહીં, એ રીતે એની અહીંયા વાત છે. બરાબર, ચલો જોઈએ, ડિટેલમાં ન્યૂઝ જોઈશું અને સમજીશું શું કહેવા માંગે છે. Delhi Chief Minister Rekha Gupta on Thursday announced a series of austerity measures in line with Prime Minister Narendra Modi's push for fuel conservation and energy efficiency amid global uncertainty and rising concern over fuel dependence. આખું એક જ વાક્ય છે, ક્યાંય એમને ફૂલ સ્ટોપ રાખ્યું નથી. બરાબર, એટલે ગભરાવાની જરૂર નથી. આવા વાક્યો આવે, બરાબર, ક્યારેક અલ્પ વિરામ મૂકીને પણ સેન્ટેન્સને લાગુ કરતા હોય છે ન્યૂઝમાં. બરાબર, જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, ખ્યાલ આવી જશે. ચલો જોઈએ. તો દિલ્હી ચીફ મિનિસ્ટર, અહીંયા તો ખબર પડી જાય, દિલ્હી ચીફ મિનિસ્ટર રેખા ગુપ્તા ઓન થર્સડે એટલે કે ગુરુવારે એનાઉન્સ્ડ એટલે કે જાહેર કર્યું. શું કર્યું? અ સિરીઝ ઓફ એટલે કે એની સિરીઝમાં એટલે કે થોડા અલગ અલગ સ્ટેપ એમને જાહેર કર્યા. બરાબર, શેના માટે? આપણે આગળ જોયું કે ફ્યુલ સેવિંગના સ્ટેપ અહીંયા જાહેર કરવા મળે છે. સિરીઝ ઓફ કે શ્રેણીમાં એમ, સિરીઝ ઓફ ઓસ્ટેરિટી મેજર. અહીંયા ઓસ્ટેરિટી વર્ડ છે તમે નોટ ડાઉન કરજો. ઓસ્ટેરિટીનો મતલબ થાય છે કે ખર્ચમાં કાપ મૂકવો, એને કહેવાય ઓસ્ટેરિટી. અહીંયા મેજર્સ એટલે કે પગલા. ઠીક છે, તો એમણે શું કર્યું? ગુરુવારે એમને શું એનાઉન્સ કર્યું? સિરીઝ ઓફ એટલે કે શ્રેણીબદ્ધ. બરાબર, શ્રેણીબદ્ધ એમણે ખર્ચમાં કાપ મૂકવાના પગલા જાહેર કર્યા. એનાઉન્સ્ડ એટલે કે જાહેર કર્યા. ઇન લાઇન વિથ. હવે ઇન લાઇન વિથ નો મતલબ શું થાય કે ના અનુસંધાને, ના અનુસાર એમ, એવો એનો મતલબ થાય. ઇન લાઇન વિથ નો મતલબ થાય ના અનુસંધાને, ના અનુસાર. કોના અનુસાર? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીઝ પુશ ફોર ફ્યુલ કન્ઝર્વેશન એન્ડ એનર્જી એફિશિયન્સી. આગળ જોઈશું, વાક્ય ચાલુ છે પરંતુ આખું જોવા જઈશું તો સમજાશે, એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. ઇન લાઇન કોના અનુસંધાને? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પુશ, કે નરેન્દ્ર મોદીએ જે પુશ કર્યું છે, એટલે કે જેમને અહીંયા પુશનો મતલબ કોઈ ધક્કો એવું નથી, પરંતુ એક આગ્રહ છે. એમને બહાર દઈને જે વાત કરી છે એના વિશે વાત છે. તો મોદીઝ પુશ ફોર ફ્યુલ કન્ઝર્વેશન એટલે કે કન્ઝર્વેશન એટલે કે બચત. બરાબર, ફ્યુલ એટલે કે ઈંધણની બચત માટે જે એમને
ભાર દઈને વાત કરી છે, મતલબ એના પર જે ભાર મૂક્યો છે એ, અને એનર્જી એફિશિયન્સી એટલે કે ઉર્જાનું વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો, એને કહેવાય એનર્જી એફિશિયન્સી. બરાબર. એફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતા, એનર્જીની એટલે ઉર્જાની કાર્યક્ષમતા એટલે કે ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ અને ફ્યુલની બચત. આ બંને ઉપર પીએમ મોદીએ જે ભાર મૂક્યો છે એના અનુસંધાને એ રીતે આનો મતલબ થાય ઇન લાઇન. બરાબર. એના અનુસંધાને આ સ્ટેપ લેવાયા છે. કયા સ્ટેપ? આ ઓસ્ટેરિટી મેજર્સ લેવાયા છે. કોના દ્વારા લેવાય છે? રેખા ગુપ્તા દ્વારા. બરાબર. એમાઇડ ગ્લોબલ અનસર્ટેનિટી. એમાઇડ એટલે ની વચ્ચે, એમાઇડ એટલે ની વચ્ચે, ગ્લોબલ અનસર્ટ કોની વચ્ચે એમ એવો પ્રશ્ન થાય. ની વચ્ચે કોની વચ્ચે? ગ્લોબલ અનસર્ટેનિટી. ગ્લોબલ અનસર્ટેનિટી એટલે કે અત્યારે અનિશ્ચિતતા જે ચાલી રહી છે વિશ્વમાં. એટલે તો અહીંયા જે વાત છે એ શું છે કે જે યુએસ ઈરાન જે યુદ્ધ ચાલે છે એના લઈને વાત છે. એટલે કે ગ્લોબલ અનસર્ટેનિટી એન્ડ અને રાઇઝિંગ કન્સર્ન ઓવર ફ્યુલ ડિપેન્ડન્સ. રાઇઝિંગ એટલે કે વધી રહેલા કન્સર્ન એટલે કે ચિંતા, વધી રહેલી ચિંતા ઓવર શેના ઉપર ચિંતા વધી રહી છે? કે ફ્યુલ ડિપેન્ડન્સ એટલે કે જે ઈંધણનું ડિપેન્ડન્સ છે, એટલે આપણે કોઈના પર આધાર રાખીએ છીએ. ઈંધણ આપણે આપણા દેશમાંથી પૂરેપૂરું શું કહેવાય કે આપણે એક્સટ્રેક્ટ નથી કરતા, આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર. તો એ આપણી ડિપેન્ડન્સ થઈ ગઈ, આપણે બીજા દેશ પર નિર્ભર છીએ. ઠીક છે. તો આ જે કન્સર્ન છે કે જે ગ્લોબલ અનસર્ટેનિટીના લીધે શું થાય છે કે બધા ચિંતાઓ વધી રહી છે. શેના વિશે? કે ફ્યુલ ડિપેન્ડન્સમાં ચિંતા વધી રહી છે. રાઈટ. તો એની વાત છે. હવે આખું સેન્ટેન્સ તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે પ્રાઇમ ચીફ મિનિસ્ટર જે રેખા ગુપ્તા છે ઓન થર્સડે શું એનાઉન્સ કર્યું? સિરીઝ ઓફ ઓસ્ટેરિટી સ્ટેપ. ઓસ્ટેરિટીનો મતલબ શું જાણ્યું આપણે? કે ખર્ચમાં કપાત એમ. એના પગલા, મેજર એટલે પગલા લીધા ઇન લાઇન વિથ કોના અનુસંધાને કે જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પુશ એટલે કે જે એમને ભાર મૂક્યો છે શેના ઉપર? ફોર ફ્યુલ કન્ઝર્વેશન એન્ડ એનર્જી એફિશિયન્સી amid global uncertainty and rising concern over fuel dependence. આ રીતે આપણે રીડ કરવાનું. ઠીક છે. આઈ હોપ કે ફર્સ્ટ પેરેગ્રાફ તમને સમજાઈ ગયો છે. રાઈટ. મેં જો ઓન થર્સડે એનાઉન્સ્ડ એટલે કે શું થયું? આ એનાઉન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે, એટલે પાસ્ટમાં એટલે કે પાસ્ટ ટેન્સનો અહીંયા વાત છે. બરાબર. અહીંયા કયા ટેન્સની વાત છે? પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. સાદો ભૂતકાળની વાત છે. સાદા ભૂતકાળમાં કે ગુરુવારે થયેલી ઘટનાને આજે એ લોકો જાહેર કરે છે એટલા માટે. ઓકે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. એઝ પાર્ટ ઓફ ધ મેજર્સ એટલે કે આ જે પાર્ટ ઓફ મેજર એટલે એના પગલા રૂપે, એના ભાગ રૂપે, પગલાના ભાગ રૂપે. મેજર્સ એટલે કે પગલા. એઝ પાર્ટ ઓફ ના ભાગ રૂપે, પાર્ટ એટલે કે નો ભાગ, ના ભાગ રૂપે. કોના ભાગ રૂપે? એ જે પગલાના ભાગ રૂપે આપણે સાંભળીએ છીએ ના પગલાના ભાગ રૂપે આવા સ્ટેપ લીધા એમ એ રીતે. તો એના પગલાના ભાગ રૂપે ધ દિલ્હી ગવર્મેન્ટ હેઝ રિડ્યુસ્ડ. અહીંયા શું થયું કે કયો ટેન્સ આવે અહીંયા? હેઝ પ્લસ V3. કયો ટેન્સ આવે? કમેન્ટમાં લખો પહેલા પોઝ કરીને, અને પછી આપણે એનો આન્સર જોઈએ. તો કયો આવે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે. ઠીક છે. તો ધ દિલ્હી ગવર્મેન્ટ હેઝ રિડ્યુસ્ડ the official petrol and diesel quota for officers' vehicle by 20%, while ministers and officers have been directed to use the metro every Monday. અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર. તો શું કહે છે? એઝ પાર્ટ ઓફ ધ મેજર એટલે કે આજે પગલાના ભાગરૂપે દિલ્હી ગવર્મેન્ટ હેઝ રિડ્યુસ્ડ. શું રિડ્યુસ એટલે ઓછું કર્યું. હેઝ રિડ્યુસ્ડ ધ ઓફિશિયલ પેટ્રોલ એન્ડ ડીઝલ કોટા. ઓફિશિયલ જે ખરેખર જે પેટ્રોલ અને ડીઝલનો કોટા હતો કોના માટે? કોના માટે? ફોર ઓફિસર્સ વ્હીકલ એટલે કે ઓફિસર્સ જે છે જે ગવર્મેન્ટના જે ઓફિસર્સ હોય, જે IAS IPS ને બધા અધિકારીઓ હોય એની વાત છે. તો એ બધા ઓફિસર્સ માટેનો જે વ્હીકલનો કોટા છે એ એમને શું કર્યું? ઘટાડી દીધો, રિડ્યુસ કરે છે. reduced the official petrol and diesel quota for officers' vehicle. કેટલા percent? By 20%. Reduced by 20%. What reduced? Petrol and diesel quota. For whom? Officers' vehicle. Okay. આ રીતે તમારે આ રીતે ક્વેશ્ચન કરશો તો ડેફિનેટલી તમારે ઇંગ્લિશ ઇમ્પ્રુવ પણ થશે, પ્લસ તમને ખ્યાલ આવશે કે હા કોની પાછળ શું આવે, કઈ રીતે ઇંગ્લિશ સેન્ટેન્સ બને છે એમ એ રીતે. બરાબર. 20% એમની ડીઝલ અને પેટ્રોલ કોટા ઓફિસર માટે રિડ્યુસ કરી. વાય
હવે વાઇલ થી સ્ટાર્ટ કરીએ તો શું છે, આ સેન્ટેન્સને જોડે છે. જ્યારે આપણે કે જ્યારે આમનો કોટા ઘટાડી દીધો, જ્યારે મિનિસ્ટર્સ એન્ડ ઓફિસર્સ હેવ બીન ડાયરેક્ટેડ જો હેઝ બીન ડાયરેક્ટેડ, તો આ જે V3 હેઝ બીન V3, તો આ પણ શું છે, આ શું બતાવે છે, કયો ટેન્સ છે, સિમ્પલ નહીં, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે, ઠીક છે. ઓકે, એ રીતે તો ટેન્સને પણ ઓળખતા શીખવાનું. ઓફિસર્સ હેવ બીન ડાયરેક્ટેડ, એ લોકોને ડાયરેક્ટ કરવામાં આવે એટલે કે એમને સૂચના આપવામાં આવે એવું કહેવાનો મતલબ છે. ઓફિસર્સ અને મિનિસ્ટર હેવ બીન ડાયરેક્ટેડ એટલે એમને સૂચિત કરવામાં આવે ટુ યુઝ ધ મેટ્રો એવરી મંડે, એટલે કે એમને મેટ્રો મંડે દર સોમવારે મેટ્રો યુઝ કરવાનું એમને સજેસ્ટ કરવામાં આવે છે, એમને ડાયરેક્ટ કરવામાં આવે છે. બરાબર, હેવ બીન ડાયરેક્ટેડ એમને એ રીતે સૂચિત કરાયા છે. The government will also voluntarily observe a weekly no vehicle day. The government will also, હવે જો આ છે ફ્યુચર ટેન્સમાં વાત છે, will also એ કરશે, શું કરશે, will also voluntarily શું કરશે, વોલ્યુન્ટરીલી શું કરશે કે સ્વૈચ્છિકપણે, વોલ્યુન્ટરીલી મતલબ સ્વૈચ્છિકપણે, ઓબ્ઝર્વ એટલે કે અનુસરશે, અહીંયા અનુસરવાની વાત છે. વોલ્યુન્ટરીલી ઓબ્ઝર્વ અ વીકલી નો વ્હીકલ ડે, એટલે વીકમાં એકવાર વ્હીકલ વગરનો દિવસ એ લોકો ફોલો કરશે, ઓબ્ઝર્વ કરશે એટલે કે પાલન કરશે. અહીંયાનો ઓબ્ઝર્વનો મતલબ આમ તો કેવું થાય કે અવલોકન, પરંતુ અહીંયા જે સેન્ટેન્સમાં યુઝ થયો છે એનો મતલબ એવો થાય, ઓબ્ઝર્વનો મતલબ એવો થાય કે એ લોકો પાળશે એમ. આપણે નથી કહેતા કે ગુજરાતીમાં એનો મતલબ શું થાય સમજી લો કે ગવર્મેન્ટ પણ સ્વૈચ્છિકપણે વીકમાં એકવાર વ્હીકલ વગર નો વ્હીકલ ડે ને અનુસરશે, નો વ્હીકલ ડે પાળશે એમ, એવો એનો મતલબ થાય. તો ઓબ્ઝર્વ નો મતલબ અહીંયા પાળવું થાય કે ફોલો કર, અનુસર, એવો એનો થાય છે. બરાબર, કે ગવર્મેન્ટ વોલ્યુન્ટરીલી એને ફોલો કરશે, સ્વૈચ્છિકપણે ફોલો કરશે એમ, એવું એનું કેવું છે. ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે. બરાબર, વિલ પ્લસ એ રીતે. બરાબર, ચલો નેક્સ્ટ ક્લિયર. The chief minister further એટલે આગળ, the chief minister further announced that no new vehicle would be purchased by the Delhi government for next 6 months. શું કે છે અહીંયા જે સેન્ટેન્સ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે, ડાયરેક્ટ સ્પીચમાં નથી. જો એનાઉન્સ્ડ પછી that no vehicle એટલે કે આ ચીફ મિનિસ્ટર બોલ્યા છે, બરાબર, એ બોલ્યા છે, એનો આ ન્યૂઝ પેપર શું કરે છે, એમને જે કીધું એને મિનિસ્ટર બોલ્યા ડાયરેક્ટ સ્પીચમાં બોલ્યું, બરાબર, ચીફ મિનિસ્ટર બોલ્યા એ ડાયરેક્ટ સ્પીચમાં બોલ્યા, પરંતુ હવે ન્યૂઝ પેપર લખે છે એ કયા સ્પીચમાં લખશે, ઇનડાયરેક્ટ સ્પીચમાં લખે છે અહીંયા. બરાબર, એટલા માટે આ સેન્ટેન્સ જે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. ઓકે, તો શું કહે છે કે ધ ચીફ મિનિસ્ટર ફર્ધર, આગળ એમને શું એનાઉન્સ કર્યું, આગળ જે કીધું એના પછી આગળ શું કહે છે એ રીતે, ફર્ધર એનાઉન્સ્ડ ધેટ નો ન્યૂ વ્હીકલ વુડ બી, નો ન્યૂ વ્હીકલ કોઈ નવું વ્હીકલ વુડ બી પરચેઝડ બાય ધ ગવર્મેન્ટ, કે કોઈ નવું વ્હીકલ ગવર્મેન્ટ દ્વારા પરચેઝ થશે નહીં ફોર ધ નેક્સ્ટ 6 મંથ, કે 6 મહિના સુધી ગવર્મેન્ટ કોઈ નવું વ્હીકલ પરચેસ કરશે નહીં. ગવર્મેન્ટ માટેની વાત છે, બરાબર, ગવર્મેન્ટ પોતાની માટે જે વ્હીકલ પરચેસ કરવાનું હોય તો એમાં 6 મહિના સુધી કોઈ વ્હીકલ પરચેસ કરશે નહીં. તો આ બધા શું છે, સ્ટેપ્સ છે. આઈ હોપ કે અગર તમે કોઈ ગવર્મેન્ટની પ્રિપરેશન કરતા હોય અને ત્યાં આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો આ બધા સ્ટેપ તમે લખી શકો. તો કે કોઈ સ્ટેપ્સ લખો જેમાં તમે ફ્યુલ કન્ઝર્વેશન માટે શું સ્ટેપ્સ લઈ શકશો, એવો ક્વેશ્ચન પૂછાય. તો આ બધા સ્ટેપ્સ તમે ન્યૂઝપેપર વાંચતા હો તો આ બધી તમને ખ્યાલ હોય, બરાબર. એટલા માટે ગવર્મેન્ટ ઓફિસીસ વિલ ઓલ્સો, જો વિલ ઓલ્સો હવે વિલ આવી ગયું એટલે શું થશે, આ ફ્યુચર ટેન્સ થઈ જશે, ઠીક છે. વિલ ઓલ્સો ઇમ્પ્લિમેન્ટ વર્ક ફ્રોમ હોમ એરેન્જમેન્ટ ફોર 2 days a week whenever feasible, while departments have been asked to ensure minimum use of official vehicles. શું કે છે, તો ગવર્મેન્ટ ઓફિશિયલ વિલ ઓલ્સો, ગવર્મેન્ટ ઓફિસર ઇમ્પ્લિમેન્ટ એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરશે, એને પાલન કરશે એમ, એનું અનુસરણ કરશે. ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે અનુસરણ કરશે. વર્ક ફ્રોમ હોમ એરેન્જમેન્ટ એટલે વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કરવાનું એરેન્જમેન્ટ કરશે ફોર
2 days a week, વીકમાં 2 દિવસ, વીકમાં 2 દિવસ માટે વર્ક ફ્રોમ હોમ કામ કરશે એ લોકો, બરાબર. વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ કરશે. ઓકે, એવી એરેન્જમેન્ટ કરશે વેર એવર ફિઝિબલ, કે જ્યાં જ્યાં ફિઝિબલ હોઈ શકે, જ્યાં જ્યાં અનુકૂળ હોઈ શકે. અનુકૂળ, ફિઝિબલ એટલે ફિઝિબલનો મતલબ થાય અનુકૂળ, અનુકૂળ હશે ત્યાં ત્યાં એ લોકો શું કરશે, વર્ક ફ્રોમ હોમની એરેન્જમેન્ટ કરશે. વાઇલ જ્યારે ડિપાર્ટમેન્ટ્સ હેવ બીન આસ્ક્ડ, જ્યારે ડિપાર્ટમેન્ટ ને પણ હેવ બીન આસ્ક્ડ એટલે કે કહેવામાં આવે છે ટુ એન્શ્યોર મિનિમમ યુઝ ઓફ ઓફિશિયલ વ્હીકલ્સ, ડિપાર્ટમેન્ટ્સને પણ કહેવામાં આવ્યું છે કે મિનિમમ યુઝ ઓફ એટલે કે ઓછામાં ઓછો વ્હીકલનો, ઓફિશિયલ જે વ્હીકલ છે એનો યુઝ કરવામાં આવે, બરાબર. શક્ય એટલો ઓછો યુઝ કરવાનો, જેથી પેટ્રોલ કે ડીઝલનું સેવિંગ થઈ શકે, બરાબર. હા, એના મેજર્સ, બરાબર. ગવર્મેન્ટે આ બધું એનાઉન્સ કર્યું છે, જો એનાઉન્સ ધેટ, એ રીતે ને આ બધું એનાઉન્સ કર્યું છે ગવર્મેન્ટે, આ બધા સ્ટેપ્સ ને એનાઉન્સ કરે છે, એની વાત થઈ રહી છે. ઓકે, ઇન અ મેજર સિમ્બોલિક મૂવ, ઇન અ મેજર એટલે ની અંદર, માં શેમાં, મેજર, મેજર એટલે કે મહત્વપૂર્ણ, સિમ્બોલિક એટલે કે પ્રતિકાત્મક, બરાબર. મૂવ એટલે કે પગલું, એમના પ્રતિકાત્મક જે મહત્વપૂર્ણ પ્રતિકાત્મક પગલામાં રેખા ગુપ્તા રેખા ગુપ્તાએ reduced her official motorcade by nearly 60%, bringing it down to just 4 vehicles, including 2 electrical vehicles, as part of efforts to promote sustainable mobility. શું કહે છે અહીંયા કે એને મેજર સિમ્બોલિક મૂવ એટલે કે એમના મહત્વપૂર્ણ પ્રતિકાત્મક પગલામાં રેખા ગુપ્તાએ રિડ્યુસ કરી દીધું, ઓછું કરી દીધું હર ઓફિશિયલ મોટરકેડનો મતલબ થાય વાહનનો કાફલો. જે આ નેતા હોય છે એ પોતાની સાથે ઘણા બધા વ્હીકલ લઈને જતા હોય છે, આગળ ને પાછળ, તો બધા એક વાહનનો કાફલો, એને શું કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય મોટરકેડ. ઠીક છે, ઓફિશિયલ મોટરકેડ બાય નિયરલી 60%, એટલે કે એમનો જે રિડ્યુસ કરી દીધું, શું કરી દીધું, મોટરકેડ એટલે વાહનોનો કાફલો જે છે એ 60% જેટલો ઓછો કરી દીધું, બ્રિંગિંગ ઇટ ડાઉન ટુ જસ્ટ 4 vehicles, એટલે કે એને જસ્ટ 4 વ્હીકલે એનો 4 વ્હીકલ કરી દીધા એમ, બ્રિંગિંગ ઇટ ડાઉન એટલે કે જેમનો વાહનોનો કાફલો હતો એને જસ્ટ હવે 4 વ્હીકલનો કરી દીધો એમનો કાફલો, એટલે કે 4 વ્હીકલ કરી દીધા જેટલા ટોટલ હતા એમાંથી, બરાબર. ઇન્ક્લુડિંગ, એમાં જે 4 વ્હીકલ છે, ઇન્ક્લુડિંગ એમાં શું શું છે, ઇન્ક્લુડિંગ 2 electrical vehicles, 2 electric vehicles એટલે કે 2 ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, EVs એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એઝ પાર્ટ ઓફ એફર્ટ્સ ટુ પ્રમોટ સસ્ટેનેબલ મોબિલિટી, એટલે જે આ પાર્ટ ઓફ એફર્ટ્સ એટલે કે જે પગલા છે, જે પ્રયાસ છે, એફર્ટ્સ એટલે પ્રયાસ, એ જે પ્રયાસોના ભાગરૂપે, કયા પ્રયાસોના ભાગરૂપે, ટુ પ્રમોટ એટલે કે એને ઉત્તેજન આપવું એમ, સસ્ટેનેબલ મોબિલિટી એટલે કે સસ્ટેનેબલ એટલે કે પર્યાવરણને નુકસાન ના થાય એવું, ટકાઉ મોબિલિટી એટલે કે ગતિશીલતા, મોબિલિટીનો મતલબ ગતિશીલતા, એટલે આપણે જે અહીંથી ત્યાં જઈએ છીએ એ ટકાઉ મોબિલિટી હોય, એટલે કે ટકાઉ ગતિશીલતા હોય આપણી, કે જેથી પર્યાવરણને નુકસાન ના થાય, એનું અહીંયા પ્રમોશનની વાત છે કે એના એફર્ટ્સ, એના ભાગરૂપે, કે એના જે પ્રયાસો છે ટકાઉ મોબિલિટીના, પર્યાવરણને નુકસાન ના થાય એવો વાહન વ્યવહાર અહીંયા બને, એના જે પ્રયાસો છે એના ભાગરૂપે, એના પ્રમોશનના ભાગરૂપે અહીંયા 2 EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ પણ તેમણે પોતાના મોટરકેડ એટલે કે કાફલામાં એડ કર્યા છે, ટોટલ 4 વ્હીકલ માટે. ઓકે, તો આ હતી ન્યૂઝ કે જે નરેન્દ્ર મોદી સાહેબે જે એનાઉન્સ કર્યું કે ફ્યુલની કન્ઝમ્પશન ઘટાડીએ, અને એ જે બધા એમને જે અપીલ કરી એના ભાગરૂપે દિલ્હી ગવર્મેન્ટે જે સ્ટેપ્સ લીધા છે એની આ ન્યૂઝમાં વાત હતી. અને એના ઉપરથી આપણે જોયું કે કયા કયા ઇંગ્લિશ વર્ડ્સ છે, બરાબર, અને એમાં આવતા જે મહત્વપૂર્ણ વોકેબ્સ છે એ આપણે જોયા, અને સાથે સાથે આપણે જોયું કે કયા ટેન્સ આમાં યુઝ થયા છે, કઈ રીતે સેન્ટેન્સ બન્યા છે, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ કે કેટલાક ઇંગ્લિશ જે વોકેબ્સ છે મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે, જેથી કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો લેવો હોય તો, બાકી આપણે ઓલરેડી સમજ્યા જ છે. ચલો, અને અહીંયા છે ઓસ્ટેરિટીનો મતલબ મિત વ્યયિતા, વ્યય એટલે કે ખર્ચમાં કાપ મૂકો એને કહેવાય ઓસ્ટેરિટી, બરાબર. વોલ્યુન્ટરીલી એટલે સ્વેચ્છાએ, પોતાની ઈચ્છાથી, મનથી, વોલ્યુન્ટરી. ઓકે, અનવિલ્સ એટલે જાહેર કરવું, પ્રથમ વખત રજૂ કરવું, અનાવરણ, બરાબર. કશું ઉદઘાટન કરતા, કશું અનાવરણ કરતા, જનરલી કોઈ નેતા છે, PM છે કે CM છે, બધા
કોઈ રેલવેનું ઉદઘાટન કરે, કોઈ જગ્યાનું બ્રિજનું ઉદઘાટન કરે, ત્યારે ઇંગ્લિશમાં જે ન્યૂઝ છપાય ત્યાં અનવેલ્સ વર્ડ આવતો, બરાબર? એ રીતે કે કોઈ સ્ટેપ ફર્સ્ટ ટાઈમ લેવામાં આવે એને કહેવાય અનવેલ્સ. કંઈક જાહેર કરે ફર્સ્ટ ટાઈમ એને કહેવાય અનવેલ્સ. કોઈ સ્કીમ જાહેર કરી, કોઈ નીતિ, સરકારની નીતિ જાહેર કરી, તો જાહેર કરવું ને અનવેલ્સ કહેવાય, ફર્સ્ટ ટાઈમ જાહેર કરે, બરાબર? સસ્ટેનેબલ એટલે ટકાઉ, લાંબા સમય સુધી ચાલી શકે એવું, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવું કહેવાય સસ્ટેનેબલ. તો મિત્રો, આઈ હોપ કે ઇંગ્લિશ ન્યૂઝમાંથી આપણે ઇંગ્લિશ વોકેબ્સ પણ શીખ્યા, સાથે સાથે ઇંગ્લિશ રીડ કઈ રીતે કરવું એ પણ આપણે શીખ્યા, જેથી કરીને આપણે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ. તો આ જ મારો એફર્ટ છે કે અહીં જેટલા પણ વ્યુઅર્સ છે આપણા, એ બધા ઇંગ્લિશમાં પ્રોગ્રેસ કરે વ્યવસ્થિત રીતે, ઠીક છે? એમનો ઇંગ્લિશ પ્રત્યેનો જે ડર છે એ ભાગે અને એમનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને તમારી કમેન્ટ જે કંઈ પણ હોય, તમે જે કંઈ પણ કહેવા માંગતા હોય, કંઈ ઇમ્પ્રૂવ કરવા માટે પણ તમે કંઈક કમેન્ટ કરવા માંગતા હો તો ચોક્કસથી કરજો. અને તમને ગમ્યો હોય વિડીયો તો નીચે તમે લાઈક, કમેન્ટમાં પણ લાઈકનો સિમ્બોલ તમે આપીને વિડીયોને પૂરો કરી શકો છો, ઠીક છે? તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.